આપ સૌને નમસ્કાર. હું હાર્દિક હર્ષદ કુમાર શાહ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમરગામ. આજે ફરીથી આપ સૌના વચ્ચે એક ખુશખબર લઈને આવ્યો છું. આવતીકાલથી સ્ટેશન વિસ્તાર સુસુમમાંથી બસની સુવિધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી નગરજનોની માંગ અને મુસાફરોને પડતી હાલાકીને ધ્યાનમાં લઈ માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ તથા માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબે ખૂબ પ્રયાસોથી આ બસ સુવિધાનો ફરીથી પ્રારંભ કરાવ્યું છે. વહીવટી તંત્ર સાથે સંકલન કરી વહેલી તકે બસની સુવિધા કેવી રીતે પ્રાપ્ત થાય નગરજનોને તેના માટે ખૂબ પ્રયાસ કર્યા. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌ નગરજનોને અપીલ કરવા માગું છું કે આ સુવિધાનો ભરપૂર રીતે આપ વધુમાં વધુ લાભ લેવો તથા નિયમોનું પાલન કરો અને સાથ સહકાર આપી આપણે આપણા ગામ અને નગરને ફરીથી વિકસિત બનાવીએ એવી અપીલ સાથે આપ સૌને આભાર. યુદ્ધના ધોરણે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા અને જે સમસ્યા ઊભી થઈ એના માટે જે રિક્ષાઓના ભાડા જે 20 રૂપિયા કરી દીધા ઉમરગામ ટાઉનમાં, તો જે ગરીબ પ્રજા છે, જનતા છે, એને બહુ તકલીફ છે. એના માટે અમે બધાએ સાથે મળીને બધાએ પ્રયત્ન કર્યો અને સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, અમારા માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, એમની પાસે રજૂઆત કરી અને બધાએ મળીને બધાનો સાથ સહકારથી આ બસની સેવા મળી છે. અને એ પણ અહીંયાથી ગમે ત્યાં તમે રસ્તામાં પણ ઊભા રહેશો, આ બસને હાથ બતાવશો એટલે ત્યાં બસ ઊભી રહેશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.